નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મા સરસ્વતી શિશુકુંજ ભગવાડા આપ સર્વનું હૃદય સ્વાગત કરે છે। અહીંયા આપણે જોઈશું આજે ધોરણ 6 ની અંદર આપણે નકશા પૂર્તિ બરાબર છે કે નકશા પૂર્તિનો નકશો કેવી રીતે આપણે ભરવો। અહીંયા આપણે પહેલા પણ આપણે ઓનલાઈનમાં શીખી ગયા છે તો થોડુંક આજે બીજું એનો મહાવરો કરવો પડે। તો અહીંયા આપણે આપેલું છે કે મુખ્ય ભૂમિ સ્વરૂપો બરાબર। તો મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં કયા કયા ભૂમિ સ્વરૂપો આવે છે તે જોઈએ। તો અહીંયા આપણે આપ્યું છે કે પહેલું છે પર્વત, પછી ખીણ, પછી ઉચ્ચ પ્રદેશ, પછી મેદાન, ટાપુ અને સમુદ્ર સપાટી બરાબર। તો આટલી વસ્તુઓ જે આપણને આપી છે આજે બરાબર, તો એ કેમ આપણને બતાવવામાં આવ્યું છે। તમે અહીંયા જોઈ શકો છો કે ટાપુ જે હોય બહુ નીચાણવાળા વિસ્તારમાં, પર્વત જે હોય બહુ ઊંચા હોય એના પ્રમાણે એ આકૃતિ પર દોરેલી છે। તો પહેલું છે પર્વત, તો પર્વતની નિશાની તમને અધર બતાવેલી છે। ખીણ તો એ ઊંડી છે, કોઈ પણ ખીણ જો તમે ઊંડી હશે, તમે આબુબાજુ જાઓ, પહાડ જાઓ, ગિરનાર જાઓ, એની આજુબાજુમાં કોતરડા જેટલા કહીએ બહુ ઊંડા હોય તો ઉપર ના બહુ ઊંડા બરાબર। જે વસ્તુ ઊંડી હોય તેને ખીણ કહેવામાં આવે। બીજું કે ઉચ્ચ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ ક્યાં મધ્યમમાં, બહુ ઊંચા પણ ના હોય બહુ નીચા પણ ના। પછી ધીમે ધીમે આપણે આગળ વધીએ કે મેદાન બરાબર, મેદાન સપાટ મેદાન પણ હોય છે। પછી એમાં આપણે જોઈએ તો અલગ અલગ મેદાનોની ઉચ્ચ મેદાન હોય છે, ઉચ્ચ પ્રદેશનું મેદાન હોય છે, ઘાસના મેદાનો હોય છે જેની અંદર ઘાસનો વાવેતર કરવામાં આવેલું હોય છે। તો અલગ અલગ મેદાનો આપણે જોઈ શકીએ છીએ। એ મેદાનો પણ આપણને ચાર્ટ બતાવેલો છે। હજી ધીમે ધીમે જેમ આપણે આગળ વધીએ ટાપુ આવશે બરાબર છે। આ ટાપુ જે શું છે, આ ટાપુ જે છે, આ ટાપુ જે છે એ શું છે બરાબર, ટાપુ આપણને બતાવેલું છે આપણને કે ટાપુ કેમ, તો અમુક ઊંચાઈ પર હોય છે, અમુક નીચાઈ પર હોય છે ટાપુ। જો તમે તમારા નકશા પૂર્તિની અંદર તમે જોઈ શકો છો બરાબર, અહીંયા પર તમને ચિત્ર આપેલું છે બરાબર। હું 5 નંબર 22 પર તમને માહિતી અંદર આપેલી છે બરાબર। પછી એકવાર જોઈ લઈએ કે પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને ટાપુ આ બધા છે। પછી નીચેનો ભાગ જે છે એ સમુદ્ર સપાટી, એ સમુદ્ર સપાટી અહીંયા એકદમ તળિયે હોય છે નજીકની અંદર બરાબર છે। બીજું કે અહીંયા આપણને આ જે સ્તર બતાવ્યું છે એ આપણે શું છે ખબર, આ સ્તર બતાવ્યું છે એ પાણી છે, સમુદ્ર સપાટી, અને ઉપરમાં આપેલી પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ, સમુદ્ર સપાટી બતાવવામાં આપણને આવી છે। હવે આપણે આગળનું જોઈએ તો ગેડ પર્વત, તો ગેડ પર્વતની આકૃતિ કંઈક આવી રીતે છે બરાબર। તમે જોઈ શકો છો ગેડ પર્વત કેમ આવી રીતે આપણને બતાવ્યો છે ઓકે। તો ગેડ પર્વતની આકૃતિ તમને 5 નંબર 22 પર બતાવી છે બરાબર। ગેડ પર્વત જેને કહેવામાં આવે છે લાઈની આકૃતિ છે। વિસ્તારથી સમજીએ કે ગેડ પર્વતમાં આપણે માહિતી આપી છે કે અમુક ઊંચું હશે, અમુક સાઈડ નીચું થઈ જશે બરાબર, અમુક જગ્યાએ કાંકરા હશે, પછી કંઈક પથ્થર હશે, પછી અલગ અલગ વસ્તુઓ અહીં આગળ તમને આપણે જોવા મળે છે જેને ગેડ પર્વત પણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પહેલા પણ જોયું કે મુખ્ય ભૂમિ સ્વરૂપ એટલે કે જમીનના સ્વરૂપો કેવા રીતના જમીન સ્વરૂપો લે છે, એટલે કે પર્વત સ્વરૂપ છે, પછી ખીણ છે અંદર, ઉચ્ચ પ્રદેશ, પછી મેદાન, ટાપુ, સમુદ્ર સપાટી, આ બધા ભૂમિના સ્વરૂપો છે। જમીન એક જ છે બરાબર, કોઈ જગ્યાએ સપાટ છે, કોઈ જગ્યાએ ઉબડખાબડ છે, કોઈ જગ્યાએ બહુ ઊંચી છે, કોઈ જગ્યાએ એકદમ નીચી છે બરાબર। એની નીચે બી પાછું ભૂમિ સ્વરૂપ જો તો સમુદ્ર સપાટી અહીંયા આપણે બતાવેલી છે બરાબર, સમુદ્ર સપાટીને આપણે બતાવેલી છે। અને અહીંયા જો આપણે ગેડ પર્વત, એ ગેડ પર્વતમાં અલગ અલગ નિશાન બરાબર, એની અંદર અલગ અલગ બધી વસ્તુઓનો સમાવેશ થતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ 3 પર્વતો જોયા, જેની અંદર પહેલો ભૂમિ સ્વરૂપની અંદર પર્વતની અંદર આપણે જોયું કે નકશા પૂર્તિમાં ખંડ પર્વત જોયો પહેલા આપણે બરાબર છે, એમાં ભૂમિ સ્વરૂપો જોયું, ભૂમિના મુખ્ય સ્વરૂપો જોયા। હવે આપણે જોયું પછી જોયું આપણે ગેડ પર્વત, તો પર્વતોના આકાર પણ કેવા અલગ અલગ હોય છે। હવે આપણે જોઈશું કે ખંડ પર્વત માને કહેવાય ખંડ પર્વત। તો અહીંયા આ ભાગ આપણે જોયું કે નીચે ઉતરી ગયેલો જે છે, અલગ અલગ નિશાની વાળો ભાગ નીચે ઉતરી ગયો છે। અહીંયા પણ આ ભાગ આપણે નીચે ઉતરી ગયેલો બતાવ્યો છે બરાબર। અહીંયા ખંડ પર્વત જે છે એટલે જે ભાગ નીચે ઉતરી ગયા હોય સપોઝ બરાબર,
તો સમજી લો કોઈ વસ્તુ નીચે બેસી જાય વચ્ચેની ઉપર એટલે પર્વત સમાન દેખાય છે. કેવી રીતે સમજી લઈએ આપણે થોડી આકૃતિ કે સમજી લો કે આપણે અહીં આગળ આપણે 2 કે 3 ખાના છે બરાબર છે. હવે આ ખાનાને ભૂસી નાખીશું અને અહીંને અહીં લાવી દો એટલે આ જગ્યા કઈ થઈ જશે ઊંચી થઈ જશે અને આ જગ્યા કઈ થઈ જશે એકદમ નીચી થઈ જશે બરાબર. એટલે કે આ ભાગ અને આ ભાગ બંને ભાગ નીચે ઉતરી એટલે આ ભાગ અને આ ભાગ કયા થઈ ગયા બંને નીચે ઉતરી ગયા છે માટે આ ખંડ પર્વત તરીકે ઓળખાય છે. બીજું આપણે જોઈએ આપણે આ ભાગથી બતાવવા જવાનો છો એ ખંડ પર્વત તરીકે આપણને ઓળખાય છે. આપણે અલગ અલગ અહીંયા માહિતી આપણે મેળવીએ કે પર્વત કોને કહેવાય એનું કારણ શું ભૂમિ સ્વરૂપો જોયા ગીર પર્વત જો ગીર પર્વતમાં ગીર બરાબર એટલે કે શું પડી જાય ગીર એટલે શું પડી જાય પછી આખી કરચલી કહીએ આપણે ઉંમર નથી કરચલી પડી એવી કરચલી પડી જાય છે એની અંદર એટલે આ મંદિરનો આકાર આપણને આ રીતે આપેલો હતો બરાબર. તે કરચલી કેવી રીતે પડી જાય છે તે બીજું આપણે જોઈએ અહીંયા કે ગીર પર્વત આપણે જોયો એના પછી આપણે જોયું અહીંયા આગળ કે આ ભાગ નીચે ઉતરી ગયો છે આ ભાગ પણ અમુક સમય સંજોગ આજુબાજુની જે જમીન છે તે નીચે બેસી જતી હોય છે જે રહી જાય છે જે ઉપર ભાગ રહીએ છે પર્વત એ આપણે ગીર પર્વત તરીકે પણ અહીંયા ઓળખાય છે. તો આ બંને ભાગ નીચે ઉતરી ગયા છે બરાબર બંને ભાગ. પછી આપણે જોઈએ કે એમાં શું સ્વરૂપ છે બીજું તો એમાં જોઈએ આપણે જ્વાળામુખી બરાબર. તો આપણા ઇન્ડિયામાં જ્વાળામુખીનું પ્રમાણ બહુ ઓછું છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં જ્વાળામુખીનું પ્રમાણ વધારે છે બરાબર. એને ધબધબતો લાવા પણ કહેવામાં આવે છે કે જ્યારે લાવા ક્યારે બહાર નીકળે વિદ્યાર્થી મિત્રો લાવા ક્યારે બહાર નીકળે બરાબર કે જ્યારે જમીનનું તાપમાન અને ભૂગર્ભ એટલે કે જમીનની અંદરનું તાપમાન બંને સરખું ના હોય ત્યારે ભૂકંપ આવે છે પ્લસ અંદરનું જે ધબધબતો લાવા છે એ પણ બહાર આવી જાય છે. એવી રીતે અહીંયા ચિત્ર બતાવ્યું છે તમે જુઓ કે જ્વાળામુખીનો પર્વત તો જ્વાળામુખીનો પર્વત એટલે અહીંયાથી શરૂઆત બરાબર ધબધબતો લાવા અહીંયાથી નીકળતો આ જગ્યાએથી નીકળતો અહીંયા એક છે એટલે કે કાણું પાડશે અને એની અંદરથી પ્રસ્ફુટિત થઈને અહીંયાથી બધે નીચે અહીંયા પડશે અને જેના ધુમાડા જે છે રાખ જે છે જેને રાખોડી કહીએ છીએ રાખ બરાબર એ રાખ પણ હવામાં એવું કહેવામાં આવે છે કે હવા 2 થી 3 દિવસ સુધી એવી ને એવી રહે છે અને એની આજુબાજુનો જે વિસ્તાર હોય છે 6 થી 7 કિલોમીટર લગીનો વિસ્તાર હોય છે એ વિસ્તારને પણ એ રાખોડી ઘેરી લે છે અને એટલું સૌથી એટલું તાપમાન એનું હોય છે 1000 થી વધારે તાપમાન હોય છે એટલું ગરમ હોય છે બરાબર. તો આપણને અહીંયા આગળ આપણને જ્વાળામુખી પર્વત અહીં બતાવે છે આપણે ત્યાંથી જ્વાળામુખી આવે છે આ જગ્યા છે તેની અને ત્યાંથી પ્રસ્ફુટિત થઈને અહીંયા એક નાનું પાનું જેવું પડે અને ત્યાંથી બધું લાવા અહીંયાથી બહાર નીકળે અને ઠરી જાય છે. ઠરી જાય એટલે મોટા મોટા પર્વતો બને. આપણને કે પર્વત કેવી ઉત્પન્ન થતો હશે તો પર્વત ઉત્પન્ન થતો નથી. જે લાવા નીકળે છે ગરમ બરાબર એ કોઈ બી એના કલરનો હશે તો જે લાવા જે નીકળે એ લાવા નીકળે જે ઠરી જાય છે પહેલા પ્રવાહી સ્વરૂપમાં હોય પછી ઘન સ્વરૂપમાં થઈ જાય બરાબર. તો જે પોતાનું સ્થાન એક શેની દ્વારા ઓળખાય છે કે પર્વત દ્વારા. એવી રીતે આપણે અહીંયા જોયું કે પર્વત આ જે પર્વત જે બનેલો જે છે તમને બતાવો અહીંયા તમે જોઈ શકો છો બરાબર 5 નંબર 24 પર છે તમને આપેલું છે ચિત્ર. તો અહીંયા આ પર્વત જે છે પર્વત પણ એક પ્રકારનો લાવા જ હતો પહેલા ભૂતકાળમાં તે લાવા જ હતો અને લાવા દ્વારા જ આપણને અહીંયા બતાવ્યું છે કે લાવા દ્વારા જ આપણને આ પર્વત બનાવ્યો છે અને આ બની ગયા પછી નીચે ધબધબતો છે હજારો કરોડો લાખો વર્ષોની પ્રક્રિયા બાદ આ જમીનની બહાર આવે છે. અહીંયા ધુમાડા સ્વરૂપ તમે એ જોઈ શકો છો બરાબર. એટલે પર્વતના જેટલા સ્વરૂપ છે ભૂમિ સ્વરૂપના જેટલા સ્વરૂપ છે એવા અલગ અલગ સ્વરૂપો આપણને કુદરતી રીતે જોવા અને માણવા મળે છે. અહીંયા આપણે જોઈએ કે અવશિષ્ટ પર્વત કે જેનો કોઈ આકાર હોય ને પરફેક્ટ આકાર ના હોય તેનો અવશિષ્ટ પર્વતની અંદર તમે જો અહીંયા કેવું છે અહીંયા બધું થોડું બતાવ્યું છે પછી આ થોડું ઊંચું થોડું વધારે ઊંચું થોડું નીચું પછી થોડું સમતલ પછી થોડા એકદમ નીચા આ અવશિષ્ટ પર્વતની વાત કરી છે કે આવા પણ અલગ અલગ પર્વતો આપણે જોઈ શકીએ છીએ. આવા પણ અલગ અલગ પર્વતોની અંદર આપણે સમજાવી શકીએ છીએ બે આવો પર્વત કેમ તે પર્વતનું નામ એવું છે પ્રમાણે પર્વત પણ આપેલું છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું પહેલું જોયું આપણે ભૂમિ સ્વરૂપ બરાબર જે તમને બતાવો આ ભૂમિ સ્વરૂપો આપણે જોયા છે બરાબર. આ આકૃતિ તમારે અહીંયા બાજુમાં જોવાની છે અહીંયા આવશે ને આ અહીંયા આવશે બરાબર છે. આ છે આપણે ભૂમિ સ્વરૂપો ગીર પર્વત અને ખંડ પર્વત 3 બરાબર. અને ચોથો નંબર આપણે જોયો જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત અને આંતર પર્વતીય ઉચ્ચ
તો આ 6 જે 5 સંખ્યાનો છઠ્ઠી આકૃતિ નકશાપોથીની અંદર છે એ 6 આકૃતિ તમારે સામે દોરવાની છે બરાબર. તો અહીંયા આપણે આજે મહાવરો કર્યો ખંડ પર્વત, અવસ્થિત પર્વત, જ્વાળામુખી પર્વત બરાબર. તો ભૂમિ સ્વરૂપ એટલે વિચાર કુદરત ક્યાં સુધી પહોંચી છે બરાબર. ફક્ત એક જ વસ્તુ નહીં પણ અલગ અલગ વસ્તુને કેવી રીતે આપણા સમક્ષ ઉત્પન્ન કરેલી છે વસ્તુ એક જ. બધું જમીનમાંથી બન્યું, જોયું તમે, બધું જમીનની વાત ચાલી રહી. જમીનમાંથી જ ભાઈ લાવા નીકળ્યો એટલે પર્વત બન્યો એનો બરાબર છે. જમીનમાંથી પાણી નીકળ્યું બરાબર, એનો બરફ બન્યો પાછો એ જોઈએ. જમીનની જ બધી વસ્તુઓ છે પણ અલગ અલગ રીતે આપણને અહીંયા બતાવવામાં આવી છે બરાબર. ઓકે, થેન્ક યુ.